बोलो बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय, श्री महावीर स्वामी भगवान की जय। जीव विचार प्रकरणનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। જીવ વિચાર પ્રકરણના રચયિતા કોણ છે? જેમને આવડતો હોય ખ્યાલ જો, જીવ વિચાર પ્રકરણના રચયિતા શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ। શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ। શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબને કયું બિરુદ મળ્યું હતું? વાદી વૈતાલ। આદિ વૈતાલ્ય। જીવ વિચારમાં કુલ કેટલા ભેદોની વાત કરી છે? જીવોના કુલ કેટલા ભેદો કીધા? 563। 563। એમાં એકેન્દ્રિયના ભેદ કેટલા છે? 22 છે। 22। હા, બરાબર। વિકલેન્દ્રિયના ભેદ કેટલા? 6। 6, બરાબર। વિકલેન્દ્રિયના 6 ભેદ। ચૌરેન્દ્રિયનું આયુષ્ય કેટલું હોઈ શકે? કેટલું હોય ઉત્કૃષ્ટ? 6 મહિના। 6 મહિના, વેરી ગુડ। એકેન્દ્રિય જીવનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોય? 22,000 વર્ષ। 22,000 વર્ષ। એકેન્દ્રિય જીવને કેટલી પર્યાપ્તિ હોય? 4 પર્યાપ્તિ, બરાબર। ચૌરેન્દ્રિય જીવને કેટલી પર્યાપ્તિ હોય? 8। 5। ચૌરેન્દ્રિય પણ 8, પણ મીનાબેન ને બે ક્યાંથી લઈ આવ્યા? પર્યાપ્તિઓ 6 જ છે। પ્રાણ નથી। પ્રાણની વાત ક્યાં આવે? મીનાબેન પ્રાણ પર્યાપ્તિ પૂછી હતી। ઓકે, સરસ, કાંઈ વાંધો નહીં। ઓકે, પ્રાણ ની પ્રાણ એટલે બરાબર ન। ઓકે, પંચેન્દ્રિય જીવના મુખ્ય ભેદ કેટલા? 4 છે। ઓકે, પંચેન્દ્રિય જીવની સૌથી વધારે અવગાહના હોય એવા જીવો? બરાબર છે, બોલો। પંચેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ અવગાહના હોય એવા જીવ? જલચર, માછલાઓ, બરાબર। 1000 યોજન। કેટલા? 1000 યોજન। ઉર પરિસર્પમાં ના આવે 1000 યોજન? એમાં આવશે જલચર, માછલાઓ અને ઉર પરિષદમાં પણ આવશે। યસ, જલચર। ચાલો, ભુજ પરિસર્પની અંદર સૌથી ઉત્કૃષ્ટ અવગાહના હોય એવા જીવો? ભુજ પરિસર્પ સ્થળચરમાં જમીન ઉપર હાલતા રહેતા એવા? સ્થળચર એટલે એમાં ઉરપરી, ભુજપરી આવી જાય। ઓકે, ચતુષ્પદ વન આવી જાય। ચતુષ્પદ, ઉર પરિષદ, ભુજ પરિષદ ત્રણેય આવી જાય। જમીન પર ચાલતા સ્થળચર જીવોમાં ઉત્કૃષ્ટ અવગાહના હોય એવા જીવો? ઉર પરિસર્પમાં અજગર, સ્નેક। હા, ઉર પરિસર્પ કેટલા કીધા? 1000 યોજન। 1000 યોજન। એકેન્દ્રિય જીવમાં સૌથી ઉત્કૃષ્ટ અવગાહના એવા જીવો? વનસ્પતિકાય। પ્રત્યેક વનસ્પતિકાય। પ્રત્યેક વનસ્પતિ કેટલા? 1000 યોજન। 1000 યોજન। 1000 યોજન। ચાલો, ચતુષ્પદ ગર્ભજ તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના? ગર્ભજ
ગર્ભજ ચતુષ્પદની અવગાહના કેટલી? 6 ગાઉ. 6 ગાઉ. ઓકે, હા. ચાલો, તો ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના? 3 3 ગાઉ. ગાઉ. 3 ગાઉ. 3 ગાઉ. બરાબર. ઓકે. દેવો કેટલા પ્રકારે છે મુખ્યતઃ? દેવ મુખ્ય 4 પ્રકાર. 12 પ્રકારના આવે. 4 4 પ્રકાર. કયા કયા 4? 4 પ્રકારે. જ્યોતિષ, જ્યોતિષ, વૈમાનિક, વનસ્પતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક. વેરી ગુડ. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક 4 પ્રકારના. બરાબર. ઓકે. નારકીઓની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? 500 યોજન. 500 યોજન. 500 યોજન. ધનુષ 500 ધનુષ્ય. 500 યોજન લઈ આવ્યા મેં કીધું. અને ઉત્કૃષ્ટ જગન્ય, નારકીઓની જગન્ય પર્યાપ્તા પાછા. પૂર્ણ 8 ધનુષ ને 6 અંગુલ. ધનુષ ને 6 અંગુલ. નાકી ચાલો, શું આન્સર શું છે? પૂર્ણ 8 ધનુષ્ય. બરાબર ને? પૂર્ણ 8 ધનુષ્ય ને 6 અંગુલ. 8 ધનુષ્ય. ચાલો, પૂર્ણ 8 ધનુષ્ય અને 6 અંગુલ એ રાઈટ. એટલે પર્યાપ્ત બને એટલે બોલો. તમે કહેશો કે આ પ્રશ્ન બીજો સામે કહેશો. ચાલો આગળ. આપણે એવા 563 માંથી કયા જીવો એવા છે કે જેની સ્વકાય સ્થિતિ નથી? એવા ભેદ કેટલા? 563 ભેદમાંથી જીવોના કુલ ભેદ કેટલા છે? 563 માંથી કેટલા એવા જીવો છે કે જેની સ્વકાય સ્થિતિ નથી? ટોટલ સંખ્યા આપો. દેવો અને નારકીના સંખ્યા કીધી. દીપાબેન, પાછો 212. ક્વેશ્ચન બોલો તો. 212. 22 212 સિમ્પલ. હા તે બરાબર છે બરાબર. હા 212 બરાબર છે. સ્વકાય સ્થિતિ 563 માંથી કેટલા એવા ભેદ છે? કેટલા ભેદ છે કે જેમાં જે જીવોની સ્વકાય સ્થિતિ નથી? તો દેવોના ભેદ કેટલા છે? 14 નારકના. 14 ભેદ નારકના. 198 અને 14 નારકના. કેટલા થયા? 212 બરાબર. ઓકે, સરસ. ચાલો, પ્રાણ એટલે શું? બોલ. જીવને જીવવાની શક્તિ. જીવને જીવવાની શક્તિ. જીવને જીવવાની શક્તિ. જીવને જીવવાની શક્તિ કે આવશ્યકતા? શક્તિ જીવને જીવવા માટેની જરૂરિયાત. બરાબર. પ્રાણ કેટલા છે? પ્રાણ 10 છે. કયા કયા? 5 ઇન્દ્રિય, 3 બળ ઇન્દ્રિય, 3 બળ, મન, શ્વાસોચ્છ્વાસ, હા. શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય આયુષ્ય. ભાષા ન આવે? મન બળ, વચન બળ આવી ગયું ને? મન બળ, વચન બળ, કાય બળ અને શ્વાસોશ્વાસ, આયુષ્ય. બરાબર. 10. તો 10 પ્રાણમાંથી ચૌરેન્દ્રિય જીવ છે તો એને કેટલા પ્રાણ હોય? 8. 8. કયા કયા બે ન હોય? મન બળ, મન ના હોય ને. વચન. મન બળ અને વચન તો હોય. મન બળ અને શ્રોતેન્દ્રિય. સ્વતંત્ર. મન બળ અને અક્ષોતેન્દ્રિય બે ન હોય. ચાલો, 563. ઓકે, કયા જીવો એવા છે
કયા જીવો એવા છે કે જે ક્યારે પર્યાપ્ત થઈ શકતા નથી? મનુષ્ય સંઘની અસંગની મનુષ્ય અસંગની મનુષ્ય અસંગની મનુષ્ય. એના સિવાય ચાલો સમૂર્છ મનુષ્ય, બરાબર. કયા? સમૂર્છ મનુષ્ય. સમૂર્છ મનુષ્ય હંમેશા અસંગની જ હોય છે. ચાલો બે ઇન્દ્રિય જીવોની યોની કેટલી? 2 લાખ. 2 લાખ. તો યોની એટલે શું? જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. જીવને ઉત્પન્ન થવાનું સ્થાન. ફરીથી, બે ઇન્દ્રિય જીવોની યોની કેટલી? બે ઇન્દ્રિય જીવોની યોની કેટલી? 2 લાખ. ઇન્દ્રિયો. 2 લાખ કેન્દ્રીય 2 લાખ. 2 લાખ. આ પ્રકાર 2 લાખ યોનિના પ્રકાર. યોની કેટલી? અસંખ્ય. અસંખ્ય. અસંખ્ય યોની. અસંખ્ય. તો 2 લાખ શું છે? એ શું છે? 2 લાખ કે છે પ્રકાર. યોનિઓની પ્રકાર. પ્રકાર. યોનિઓના પ્રકાર. બરાબર. 2 લાખ પ્રકારની યોનિઓ છે, બરાબર ને? જેમાં આપણે કીધું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર. જો આ એક સરખું હોય તો એને એક જ યોની ગણવાની, યોની કહેવાય. બરાબર. જેમ જેમ રંગ એક રંગની હોય ને એક જ આકારની હોય, એક જ સ્વાદની હોય, બરાબર. જેમ કે વર્ણ, ગંધ, રસ અને પછી આકૃતિ, બરાબર. તો આ જે છે જેને કીધું સંસ્થાન, આકૃતિ એટલે સંસ્થાન. તો એની અંદરથી જેટલા પણ થાય જે એક સરખા છે તો એક જ પ્રકાર ગણવાનો, બરાબર. જેમ સાધારણ વનસ્પતિ કાયની અંદર આપણે એક કેરેટ ગણીએ, બરાબર. કેરેટ, તો કેરેટ ની અંદર પણ જેમ ગાજર છે તો ગાજરમાં પણ અલગ અલગ પ્રકાર છે, બરાબર કે નહીં? ગાજરમાં શું કહેવાય, કેટલાક ઓરેન્જ કલર ના થતા હોય, બીજા કોઈક લાલ પણ હોય. હવે ઓરેન્જ ની અંદર પણ એકદમ કોઈ સુવાળા પણ હોય ને થોડા ખરબચડા પણ હોય, એ હોય જે રીતે લાલ થતા હોય તો એની અંદર પણ અલગ અલગ રીતે એના સ્વાદ એના એક સરખા હોવા દેખાતા એક સરખા હોવા છતાં પણ એના સ્વાદની અંદર ફરક હોય. એક સરખા છે, બરાબર ને? એક સરખા છે તો એની એ જીવ એ યોની એક જ ગણાય, બરાબર. એક જ પ્રકારની યોની કહેવાય. તો એવી એક જ પ્રકારની યોનીઓ કેટલી છે? તો કે અસંખ્ય. કેટલી? શું કહેવાય? જેમ એક આંબો હોય, બરાબર ને? એક આંબો હોય તો એ આંબાની કેરીઓ ઘણી બધી કેરીઓ છે, બરાબર. તો અને એક જ પ્રકારની કહેવાય આ છે. અને જે વસ્તુ જેમ આપણે એપલ મેંગો કહીએ કે પછી ઓલો ડોડો કહીએ કે અલગ અલગ પ્રકારની જેમ છે, બરાબર. તો એક સરખી હોય તો એને, બરાબર. તો એ એક જ, પણ એવી તો કે અસંખ્ય છે. એવી એ રીતે એક જ જીવને ઉત્પન્ન થવાની એક જ ટાઈપની જે યોનિઓ છે, એવી એક જ ટાઈપની યોનિઓ અસંખ્ય છે, બરાબર. અને પ્રકાર જ્યારે કહીએ ત્યારે તો કે 2 લાખ પ્રકાર કીધા, બરાબર ને? પૃથ્વી કાયના કેટલા પ્રકાર કીધા? પૃથ્વી કાયની યોનિના કેટલા પ્રકાર કીધા? 7 લાખ પ્રકાર, બરાબર ને? અને એમાં એકેન્દ્રિય શું કહેવાય, પૃથ્વી કાયની યોનિઓ કેટલી ઉત્પન્ન થવાની યોનિઓ? અસંખ્ય. બરાબર ને? અસંખ્ય. કેમ? તો કે એક જ પ્રકારની અસંખ્ય યોનિઓ હોય, એક જ પ્રકારની અસંખ્ય યોનિઓ હોય છે, બરાબર. જેમ કે સાધારણ વનસ્પતિ કાયની અંદર આપણે કેરેટની વાત કરી, સુરણની વાત કરીએ, વળી શું કે પોટેટોસ હોય તો એને પણ અલગ અલગ પ્રકાર હોય. શું કહેવાય, સ્વીટ પોટેટો હોય એને તો અલગ અલગ પ્રકાર. વનસ્પતિની અંદર જોઈએ તો શું કહેવાય, અલગ અલગ પ્રકારના બીજા પણ દરિયાની અંદર પણ કેટલીક વનસ્પતિઓ થતી હોય, કેટલીક તળાવ વગેરેની અંદર થતી હોય, બરાબર. તો એ સાધારણ વનસ્પતિ કાયની અંદર પણ અનેક પ્રકારો રહેલા છે, બરાબર. એવી રીતે પૃથ્વી કાયની અંદર પણ જેમ શું કહેવાય કે ભાઈ જેમ સોનું છે, સોનું, ચાંદી, લોખંડ, પથ્થર, જે માટી, તો બધા કેવા છે? તો કે એ બધા પૃથ્વી કાયના જ ભેદી આપણે સમજ્યા છે, બરાબર ને? ત્રીજી ચોથી ગાથાની અંદર જ ફલિહમની રહીના વિદ્યુમાં હિંગુલ હરિ અલમન શિલ રસિંદા કનકાઈ દાઉ શેટી અને વર્ણ્ય અને પલેવા,
અભય તુર્યુષમ મટી પહાણ જાય અને અશોવિરંજન લુણાઈ કુટુંબી ભય ઈચ્છાઈ આ બે ગાથાઓની અંદર આપણે એની અંદર ખાલી એ જીવો ઓળખાવ્યા તો એમાં એક જ છે અબરખ જાતનો પથ્થર છે અબરખ ની અંદર પણ ઘણા ઘણા પ્રકાર અલગ અલગ રંગના હોય જેમ આરસ છે આરસ પથ્થર કહીએ બરાબર ને તો આરસ ની અંદર પણ વ્હાઈટ પણ હોય અને થોડા બ્રાઉનિશ પણ હોય વળી લાલ પણ હોય આવું હોય છે કે નહીં આરસ ની અંદર જ બરાબર વળી ગ્રીન શું કહેવાય એમાં આરસમાન જ હોય પણ એમાં પાછા શું કહેવાય ગ્રીન પણ હોય તો એક જ જાતનો પથ્થર હોય પણ છતાં અલગ અલગ વર્ણના હોય અલગ અલગ સ્પર્શના પણ હોય બરાબર જેમ આરસ પથ્થર હોય તો ઠંડો હોય બીજા કોઈ બીજા પથ્થર હોય તો એને નોર્મલ પણ હોય આવું અનેક પ્રકારો રહેલા છે બરાબર આ જે છે તો આ બધા શું કે છે એ જીવને ઉત્પન્ન થવાની યોનિ તો જેમ એ રંગ અલગ છે તો એ જીવ પણ એ રીતે અલગ અલગ એ યોનિઓ પણ એ રીતે છે તો એમાં જે જીવ ઉત્પન્ન થતો હોય તો એને યોનિ કહેવાય છે બરાબર તો એવી રીતે આપણે પ્રત્યેક વનસ્પતિ ગાયની કેટલી કીધી હતી 10 લાખ 10 લાખ પ્રકારની યોનિઓ પ્રત્યેક વનસ્પતિ ગાયની છે દેવોની યોનિ કેટલી કીધી 4 લાખ 4 લાખ દેવતા 4 લાખ નારકી નરકના જીવો છે તો નરકના જીવોને પણ ઉત્પન્ન થવાની યોનિઓ કેટલી 4 લાખ બરાબર ને હવે જો આ બધું સમજ્યા પછી જો આ 7 લાખ સૂત્ર આપણે બધાને આવડે છે બરાબર ને તો એમાં 7 લાખ પૃથ્વી કાયની 7 લાખ અપકાયના જીવોની 7 લાખ દેવકાયના જીવોની 7 લાખ વાવકાયના જીવોની 7 લાખ પછી સાધારણ વનસ્પતિ ગાય કેટલી સાધારણ વનસ્પતિ ગાય કેટલી કીધી 14 લાખ 14 લાખ પ્રત્યેક વનસ્પતિ ગાયની 10 લાખ 10 લાખ બરાબર ને 10 લાખ પ્રકાર પછી પ્રકાર યાદ રાખવાનું સંખ્યા સંખ્યા જોઈએ તો કે અસંખ્ય છે પણ એમાં જે આ સંખ્યા આપી છે એ તો કે પ્રકાર કીધા છે જેમ શું કે બે ઇન્દ્રિય જીવો છે તો કેટલા કીધા ઇન્દ્રિય જીવોની 2 લાખ પ્રકાર બરાબર ને હા બરાબર ને હવે સમજો કે 2 લાખ બે ઇન્દ્રિય ની અંદર બરાબર હવે બે ઇન્દ્રિય જીવો છે વળી તો બે ઇન્દ્રિય જેમાં ઈયળો છે ઈયળો પણ અલગ અલગ જાતની ઈયળો પણ શું કહેવાય ઈયળ જેમ શું કહેવાય અનાજની અંદર પણ પડી જતી હોય ચોખાની અંદર પણ પડી જતી હોય ખાંડમાં પણ આવી જતી હોય શેરડીમાં પણ થતી હોય ને વળી શું કહેવાય કે ગોળમાં પણ પડી જતી હોય છાણમાં પણ પડતી હોય આવી અલગ પ્રકારની બરાબર થઈ જાય કે નહીં યસ વળી શું કહેવાય ઘણી વખત આપણા પેટની અંદર પણ થઈ જતા હોય કરમિયા તો આ બધી અલગ અલગ પ્રકારની તો એ કેટલી તો કે 2 લાખ પ્રકારની યોનિઓ છે કેટલી 2 લાખ પ્રકારની તે પછી તે ઇન્દ્રિય પણ 2 લાખ પ્રકારના 2 લાખ ધનેડા કંથુઆ સાવા જુવડા ટોલા તો આ બધા જીવો પણ કે તે ત્રણેય કીડી છે મકોડા છે આ બધા તે ઇન્દ્રિય જીવો 2 લાખ પ્રકારની યોનિઓ છે બરાબર હવે જેમ કીડીઓ છે કે કીડીઓની સંખ્યા કેટલી એમ કહીએ તો અસંખ્ય બરાબર ને શું કહે મોમ્બાસામાં હોય ને 11 લંડનમાં પણ ખરી કે નહીં કે ત્યાં કીડીઓ નહીં સમરમાં આવે ઉનાળામાં આવે ઓછી હોય ઉનાળામાં આવે છે ઓછી મતલબ હોય તો ખરી ને હોય ગાર્ડન હોય છે એવું બને કે છે કે ભાઈ આ મોમ્બાસા થી આવી છે એમ કે પૂછે ના ઈ લંડન ની જ રહી ત્યાં સેમ ટુ સેમ દેખાતી હોય તો પૂછી લેવાનો ટિકિટ ના જોઈએ ને વિઝા ના જોઈએ બરાબર ને તો એક બરાબર 14 ઇન્દ્રિય છે બરાબર 14 ઇન્દ્રિય જીવો મોમ્બાસાના મચ્છો નાયરોબી ફરતા હોય બને હા ના બેન મચ્છર મચ્છરો નાયરોબી ના આવે ના આવે હવામાન બદલતા એનું ના મૃત્યુ થઈ જાય પણ સેમ ટુ સેમ થાય ને શું કહેવાય કે એના પર મલેરિયા આપી દીધા અહીંયા પણ મલેરિયા આવે ત્યાં પણ મલેરિયા આવે એવું થાય કે ના થાય મચ્છર જુદા હોય મચ્છર જુદા હોય બરાબર ને પણ એક યોની નો હોય એવું બને યોની એક ટાઈપ ની હોય અલગ અલગ પ્રકારના મચ્છર જીવડા અલગ અલગ એવી રીતે બરાબર તો ઘણી વખત શું કહેવાય કે ભાઈ શું કહેવાય ડેન્ગ્યુ ના પણ હોય ને અમુક મચ્છરો અમુક મચ્છરો કે ભાઈ શું કહેવાય કે અમુક મચ્છરો એવા હોય કે ભાઈ
શું કહેવાય એટલે બે અઢી ફૂટ થી વધારે ઉપર ના ઉડે એમ કે. બીજા તો શું કે આખા ફ્લેટ ની અંદર છે કે પંખાની આજુબાજુમાં પણ ફરી આવે એવા પણ હોય. તો જેમ શું કે મચ્છરોની અંદર પણ અલગ અલગ પ્રકાર કીધા, તો એ અલગ અલગ પ્રકારની યોનિના હોય અને એનું અલગ અલગ રિએક્શન હોય. બરાબર, જેમ એનું શું કહેવાય ડંખ વગેરે લાગે બાઈટ કરે તો એ રીતે ચૌરિન્દ્રિય જીવોની અંદર પણ પતંગિયા છે, ઢીંઢણ છે, બગતરા છે, આ બધા જીવોની અલગ અલગ યોનિઓ છે. તો એની પણ 2 લાખ યોનિઓ, 2 લાખ પ્રકારની યોનિઓ, અને એમાં જે પતંગિયા છે એ પણ અસંખ્ય છે. સંખ્યા હોય. બરાબર ને? એવી રીતે અહીંયા જે યોનિની સંખ્યા કીધી છે એ સંખ્યાના પ્રકાર, એટલે ચૌરિન્દ્રિયના 2 લાખ પ્રકારની યોનિઓ ચૌરિન્દ્રિય જીવો માટેની છે. બાકી ચૌરિન્દ્રિય જીવો કહીએ તો અસંખ્ય. ચૌરિન્દ્રિય જીવોની યોનિઓ તો કે અસંખ્ય. તો હવે ત્યાર પછી આપણે પંચેન્દ્રિય ઉપર આવી જઈએ. બરાબર ને? પંચેન્દ્રિય 4 લાખ શું છે? 4 લાખ 4 લાખ નારકી. બરાબર. દેવો છે તો દેવો, આમ તો આપણે શું કહેવાય કે ભવનપતિ દેવો, વ્યંતર દેવો, જ્યોતિષ્ક દેવો, વૈમાનિક દેવો, અને એમાં પણ પાછા કિલ્બિષિક દેવો, વળી પાછા બોલતા જાઓ, ગ્રૈવેક દેવો, અનુત્તરવાસી દેવો, સ્વરૂપક દેવો, પરમાખામી દેવો, લોકાંતિક, લોકાંતિક દેવો. એની અંદર આ બધા દેવોની ઉત્પન્ન થવાની યોનિઓ અલગ અલગ હોય છે. એટલે તો કે 4 લાખ દેવતા કીધું. તો તે નરકના જીવોની અંદર પણ કેટલા? તો કે 4 લાખ પ્રકારની. પછી આગળ વધીએ. 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય. તિર્યંચ પંચેન્દ્રિય છે, બરાબર ને? તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચર, સ્થળચર, ખેચર, બરાબર ને? અને એમાં સ્થળચરમાં પાછા ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને ચતુષ્પદ એમ કીધા. બરાબર કે નહીં? જેમ ચતુષ્પદ ની અંદર કહીએ તો એની અંદર પણ ઘણા અલગ અલગ પ્રકારના હરણ, હાથી, ઘોડા, ગાય, કૂતરા, બિલાડા, આવા અલગ પ્રકારે. તો એવી રીતે ભુજ પરિસર્પ ની અંદર કહીએ તો ભુજ પરિસર્પ ની અંદર પણ શું વાંદરા, ચિમ્પાન્જી, સ્ક્વિરલ, નોળિયો. એમાં વાંદરાનું જાતોની અંદર પાછા આપણે બબૂન ને આવા કેટલા જાતના દેખાતા હોય. બરાબર ને? આ બધા ભુજ પરિસર્પ ની અંદર પણ. વળી ખેચર પક્ષીઓની અંદર જોઈએ તો ખેચર પક્ષીઓની અંદર પણ આપણે કશું કોઈ કેટલા ટાઈપના, પોપટ કેટલા ટાઈપના દેખાય છે? ઘણી જાતના પ્રકારના. તો એમ તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે એની અંદર પણ એ તો આપણને જાણીતા દેખીતાની અંદર પણ ઘણું બધું એવું દેખાય. બરાબર ને? ઘણા બધા દેખાય છે. ચતુષ્પદ ની અંદર પણ શું કહેવાય કે ભાઈ આપણને કેટલા બધા જીવો તો ખ્યાલ જ નથી. ઝરખ છે, રોજ છે, વાઘ, સિંહ, હિંસક, કેટલાક શું કહેવાય ભાઈ શું કે માંસાહારી છે, કેટલાક શું કહેવાય ઘાસ તણખલા ખાય વગેરે પણ. વળી કેટલાક કદાવર છે, કેટલાક સાવ નાના છે, જેમ કાચિંડો છે, વળી લિઝર્ડ છે, ઘણા પ્રકારના. તો એવી રીતે જલચર જીવોની અંદર પણ તો આપણે ખાલી જલચર જીવોની અંદર 2 વાત આવી હતી આપણને કે એવા કઈ આકૃતિના જીવો નથી, બાકી બધી જ આકૃતિના છે. નળિયું. બરાબર, નળિયું એટલે જે પેલા દેશી નળિયા આપણા અડધી સર્કલ જેવું. બરાબર ને? આમ આવતા. તો એવા એ નળિયા આકાર સિવાય અને બીજું બંગડીના આકાર, આ 2 આકાર સિવાય બાકીના બધી જ ટાઈપના જીવો, દરિયાઈ જીવો છે, જલચર જીવો રહેલા છે. બરાબર ને? તો હવે એ બધા જીવોની તમે જે પણ કલ્પના કરો એ બધા જીવો આવી શકે. તો એટલે પંચેન્દ્રિય આ બધા એની પાછી, એટલે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની યોનિઓ કેટલી કીધી? તો કે અસંખ્ય. ને પ્રકાર કહીએ તો 4 લાખ 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય જીવો. બરાબર ને?
હવે હમ. મનુષ્ય માટેની કેટલી કીધી? 14 લાખ. 14 લાખ. બરોબર ને? 15 કર્મભૂમિ, 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, બરાબર ને? હવે આપણે અહીંયા જોઈએ છે, બરાબર, આપણે જે ભરત ક્ષેત્રની અંદર જોઈએ તો એમાં કેટલાય ટાઈપના મનુષ્ય દેખાય. આફ્રિકનો હોય એ પણ ખ્યાલ આવી જાય, સાઉથ ઇન્ડિયન હોય એ પણ ખ્યાલ આવી જાય, ગુજરાતી હોય એ પણ ખ્યાલ આવી જાય, વાનથી, હા, શરીરના વાનથી. પ્રાંતે ઠંડા પ્રદેશની અંદર તો એનો વાન પણ ખબર પડી જાય. વળી શું કહેવાય કે ચાઇના આગળ એ બાજુ જોઈએ તો એનો પણ ખ્યાલ આવી જાય. વેસ્ટ ઇન્ડિઝ સાઈડ ના હોય તો એ પણ ખ્યાલ આવી જાય. કેટલાક શું કહેવાય ખબર નહીં હોય છે કે ચાઇનીઝ લોકો હોય તો એ લોકોની હાઈટ નીચી હોય. આફ્રિકન લગભગ આપણે બધાને આમ જ જવું પડે, ઊંચું જવું પડે. આપણા કામવાળા હોય એ બિચારા એને આપણે ઊંચું થઈને જવું પડે. અમેરિકન. તો બધા જેમ શું કહેવાય બધા મનુષ્ય છે આ એ પણ અલગ અલગ યોની અંદર લાખ મનુષ્ય કહેવામાં આવ્યા છે, બરાબર? તો આ બધા જે કહીએ બધા ભેગા કરીએ તો કે 84 લાખ પ્રકારની યોનિઓ છે. કેટલી? 84 લાખ. ટોટલ, બરાબર? તો હવે આ 84 લાખ યોનિઓ, હવે અત્યાર સુધીની અંદર આ બધું આપણને શાના માટે આપણને જણાવે છે? શાસ્ત્રકાર ભગવંતો શેના માટે આ બધું જણાવે? 7 લાખ શું કામ આપણે શીખવું અને જીવ વિચાર ભણવાથી શું? ત્યારે એમ કે આપણા બધા જીવનમાં આવે છે, બધા એટલા વસ્તુ આવી શકે છે, પૃથ્વી કાય, વાયુ કાય, બધું પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ, એ બધાની રક્ષા કરવાની છે જે પણ એકંદરીય જીવની. ચાલો, આ બધું સમજવા આપણને સમજવાનું કારણ એ છે કે આ બધાની અંદર આપણે અનેક વાર ત્યાં જન્મ મરણ કરી ચુક્યા છીએ. ઇન્દ્રિયમાં આપણે અસંખ્ય સમય, અસંખ્ય ઉત્સર્ગીને આપીને ખાણીને આવ્યા છીએ. દેવતાની અંદર પણ કેટલી વખત આપણે ઉત્પન્ન થઈને આવ્યા છે. નારકોની જે વેદના આપણે અત્યારે શું કહેવાય કે ત્યાં એ દુઃખો સાંભળીએ ત્યારે એમ થાય કે નરકની અંદર જવું જ નથી. નહીં જવું નરકની ગે હો પ્રભુજી, નહીં જવું નરકની ગે. નરકના દુઃખોનું જયારે વર્ણન સાંભળીએ તો તે વખતે આપણને થાય કે શું કે આવું દુઃખ નથી સહન કરવું, પણ એવું અનેક વાર આપણે ભોગવીને આવ્યા છે. ત્યારે એ વેદનાઓ અનેક વાર આપણે આ બધાની અંદર આ 563 ભેદો વળી આ 84 લાખ યોનિઓ છે. આની અંદર આપણે અનેક વાર વેદનાઓ સહન કરી છે. એટલે એમ કે છે શાસ્ત્રકાર ભગવંતન કે એવી કોઈ યોની નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કાયા નથી, કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં આપણે જન્મ મરણ કર્યું નથી. એમાં આપણે બેન્દ્રિયમાં પણ આપણે ઉત્પન્ન થયા, અસંખ્ય ભવો કર્યા છે. ત્યાં પણ બેન્દ્રિયમાં અસંખ્ય ભવો કર્યા, મચ્છર બન્યા હશું ને ડાસ પણ બન્યા હશું, બટરફ્લાય પણ બન્યા હશું, અનેક ભવો કર્યા છે. ચૌરેન્દ્રિય પંચેન્દ્રિયની અંદર પણ એટલે શું કહું પંચેન્દ્રિય જીવોની અંદર પણ આપણે બનીને રહ્યા છીએ. તો હવે એમ કે છે આ બધાની અંદર અસંખ્ય વાર ઉત્પન્ન થયા અને ત્યાં વેદનાઓ, યાતનાઓ સહન કરી, આપણે ખૂબ દુઃખ સહન કર્યા. તો ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કે હવે શું આની અંદર આ ચક્રાવની અંદર જ રહેવું છે? આ જન્મ મરણ રૂપી ચક્રમાં જ રહેવું છે કે કઈક કિનારે પહોંચવું છે? કદાચ આપણને એમ થતું કે ભાઈ અત્યારે આપણને પુણ્યના યોગે કઈ પૂર્વના પુણ્ય કઈ જીનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કર્યું હશે, ધર્મ આરાધના કરી હશે કે જેથી આપણને આ મનુષ્ય બહુ સારો એવો મનુષ્ય બહુ મળ્યો, સદ્ધર્મ મળ્યો અને જેમાં સંતોષ, ધર્મ અધર્મનું આપણને ખ્યાલ આવ્યો, બરાબર ને? તો આ ખ્યાલ આવ્યા પછી હવે શું? ત્યારે આગળની ગાથાની અંદર એટલે ગાથા નંબર 48 ની અંદર વાદી વેતાલ શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણને કંઈક કરવાનું કહે છે. શું કહે છે? તો એ આપણને હવે જો આ જન્મ મરણની અંદર જે ભવ્ય જીવ છે, જે સમ્યક્ત્વને પામેલો છે, એવો જીવ શું કરવા ઈચ્છે કે ભગવાન મારે આ જન્મ મરણની અંદરથી હવે દૂર થવું છે. અને શું કરવું છે? તો કે જે પરમ પદ છે, જ્યાં જન્મ મરણ નથી, જ્યાં પ્રાણો નથી કે યોનિઓ નથી, કે જ્યાં મરણ નથી, એવા સ્થાનની અંદર મારે પ્રાપ્ત થવું છે, એવા સ્થાનને વિશે જાવું છે. તો એ આ ગાથા નંબર 48 ની અંદર જણાવે છે, બરાબર?
તો એ ગાથા નંબર 48 ખોલજો બધાય, બરાબર. શું કે છે હવે આપણને આ સંસારી જીવો, બરાબર ને, સંસારી આપણે બીજી ગાથાની અંદર જ ત્યાં કે શું કહેવાય, જીવા મુક્તા સંસારીનો યતસ થાવરાય સંસારી, એમ કરીને બીજી ગાથાની અંદર જ આપણને કીધું હતું શું, તો કે જીવોના બે પ્રકાર છે, મુક્ત અને સંસારી. કયા? મુક્ત અને સંસારી એમ કીધું હતું. મુક્ત કોને કહેવાય? તો કે જે કર્મથી મુક્ત થઈ ગયા છે, જે જન્મ મરણની જંજાળમાંથી તદ્દન માટે છૂટા થઈ ગયા છે, તો એવા જીવોને મુક્ત કહેવાય છે. અને જેનો જન્મ મરણ ચાલુ છે, કર્મને આધીન છે, તો એવા જીવોને સંસારી કહેવાય, બરાબર ને. તો સંસારી જીવોની વાતો બધી અહીંયા આપણી પૂરી થઈ. બોલો, આયુષ્યની વાત કરી આપણે, આયુષ્યની વાત થઈ, જીવને કેટલું મોટું શરીર હોય એનો ખ્યાલ વાત આવી. અવગાહના પછી આયુષ્ય, બરાબર ને. પછી સ્વકાય સ્થિતિ, સ્વકાય સ્થિતિ. હવે પાછા ઉત્પન્ન તો થયા, પણ એના એ જ શરીરની અંદર, એટલે એવા ને એવા જ બહુની અંદર અનેક વાર ઉત્પન્ન થયા. જેમ કે બે ઇન્દ્રિય જીવ છે તો કેટલા ઉત્સર્પીને અવસર્પીને કીધા હતા? અસંખ્યાત. હવે એ જ પ્રમાણે અનેક વાર એવા એક શરીરની અંદર, એવા એકના એક જ શરીરની અંદર, એકના એક એટલે એના જેવા શરીરની અંદર, જેમ કે મનુષ્ય તો મનુષ્ય જેવું, બરાબર ને. એકેન્દ્રિય, જેમ કે વનસ્પતિ ગાયનો જીવ છે તો વનસ્પતિ ગાયનો. એવા અસંખ્ય ભવો એની અંદર કર્યા હોઈએ, અસંખ્ય ભવો એની અંદર કર્યા હોય, એટલે અનંતો કાળ એ રીતે રખડતો આમ છે. અનાદિકાળથી આપણે આ રખડની અંદર, રખડપટ્ટીની અંદર, અને માત્ર ને માત્ર યાતનાઓ અને વેદનાઓ જ ભોગવી છે. હવે આ જ્ઞાની ગુરુ ભગવંત એમ કહે છે કે હવે શું, તો કે આ યાતનાઓમાંથી, વેદનાઓમાંથી, જન્મ મરણના દુઃખમાંથી તદ્દન છૂટા થવા માટે પ્રયત્ન કરવો. પણ એ પ્રયત્ન કરીને આપણે શું બનવું છે, તો આપણે અહીંયા સિદ્ધ ભગવંતોની વાત જણાવે છે, બરાબર ને. સિદ્ધ ભગવંતો ઉપર યોનિ દ્વાર, બરાબર, કે સિદ્ધ ભગવંતો એમનું આયુષ્ય, એમનું શરીર કેવું હોય, તો એની વાત અહીંયા જણાવે. તો આપણે એ ગાથા પહેલા બોલીશું, બરાબર. સિદ્ધાણમ નથી દેહો ન આવું ન કમ્મમ ન પાણજોનિયો સાઈ અનંતા તે સિંહ થી નિંદા ગમે ભણિયા. ફરીથી, સિદ્ધાણમ નથી દેહો ન આવું ન આવું કમ્મમ ન પાણજોનિયો સાઈ અનંતા તે સિંહ થી નિંદા ગમે ભણિયા. શું કે છે? સિદ્ધાણ એટલે સિદ્ધો રહે, નથી એટલે નથી, દેહો એટલે શરીર, ન એટલે નથી, આવું એટલે આવું કર્મ, આવું કર્મ એટલે આયુષ્ય કર્મ, સાઈ અનંતા એટલે સાદી અનંત, તેસીમ એટલે તેઓને થી એટલે સ્થિતિ, જીનિંદાગમ એટલે શ્રી જીનેશ્વરોના આગમોમાં. શું કહે છે? કે સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય કર્મ, નથી પ્રાણો અને નથી યોનિઓ, તેઓની સ્થિતિ શ્રી જીનેશ્વર ભગવંતના આગમોમાં સાદી અનંત કહી છે. શું કે છે? આપણે કેમ એમ કહે કે મનુષ્યનું શરીર કેટલી અવગાહનાનું એમ કહીએ તો અવગાહના કેટલી? 3 ગાઉ કહેવાય. 3 ગાઉ. ઋષભદેવ ભગવાનની અવગાહના કેટલી હતી? 500 ધનુષ. 500 ધનુષ્ય. મહાવીર સ્વામી ભગવાનની અવગાહના કેટલી હતી? 7. હવે ત્યાં પણ હવે જયારે એ સિદ્ધ થઈ ગયા, ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન આ બંને પણ સિદ્ધ થઈ ગયા, 24 તીર્થંકરો સિદ્ધ થયા, તો હવે સિદ્ધ થયા પછીની એમની અવગાહના કેટલી? અવગાહના એટલે શું? અવગાહના એટલે ઊંચાઈ. જે સ્થિતિમાં મોક્ષે ગયા હોય, અવગાહના એટલે શું? શરીરની ઊંચાઈ, બરાબર ને. જીવના શરીરની ઊંચાઈ, સિમ્પલ. ઓકે, જીવના શરીરની ઊંચાઈ, બરાબર. તો અવગાહના, હવે મહાવીર સ્વામી ભગવાનના શરીરની ઊંચાઈ એટલી હતી, બરાબર ને, 7 હાથ. ઋષભદેવ ભગવાનની તો કે 500 ધનુષ્ય. તો કે હવે તો કે સિદ્ધ થઈ ગયા પછી, તો કે સિદ્ધ થયા પછી એમને કોઈ અવગાહના છે નહીં. કેમ અવગાહના નથી? ત્યાં શરીર છે નહીં. શરીર નથી એટલે શરીર નથી એટલે અવગાહના પણ નથી, બરાબર ને. પછી કે છે આયુષ્ય, બરાબર ને. આયુષ્ય કેટલું? નથી. આયુષ્ય નથી તો પછી ત્યાં જીવે કેવી રીતે? જીવ છે જ નહીં. જીવ છે જ નહીં તો જીવ અજીવ થઈ ગયો.
આદિ અનંત નો છે પણ એને એમને આયુષ્ય કર્મ જ નથી ને. તો કે શરીર શરીર પણ હોય રહેશે. તો આયુષ્ય હોય, બરાબર? શરીર હોય તો આયુષ્ય હોય, પણ અહીંયા શરીર જ નથી એટલે આયુષ્ય પણ નથી, બરાબર ને? આપણું આયુષ્ય, બરાબર, આપણું આયુષ્ય કદાચ 105 વર્ષનું 110 વર્ષનું ઘણા બધાનું હશે, બરાબર ને? ના રે ના. તૈયારી કરો, તૈયારી કરો 100 વર્ષ સેલિબ્રેશન ની. કઈ રીતે ડેકોરેશન કરી બોલો ને, એમ કરો, કરી લીધી એમ કરી લેવાનું, કરી લીધી એમ કહેવાનું. ઓકે, એવું જોઈ જશે કે ચાલો મૂળ વાત એમ કરી કે આયુષ્ય નથી, બરાબર? કેમ તો કે શરીર નથી. શરીર હોય તો શરીરની અંદર એ આત્મા કેટલો ટાઈમ રહે, જીવ કેટલો ટાઈમ રહેશે, તો એ આયુષ્ય. અહીંયા તો શરીર જ નથી એટલે આયુષ્ય પણ નથી, બરાબર? શું કીધું? શરીર નથી, બરાબર ને? શરીર નથી એટલે આયુષ્ય પણ નથી, બરાબર? પછી પ્રાણ બરાબર ને? શરીર હોય, શરીરમાં રહેવા માટે પ્રાણની જરૂર પડે. શ્વાસની જરૂર ક્યારે પડે? શ્વાસોશ્વાસની જરૂરત ક્યારે પડે? શરીર હોય તો બરાબર ને? પ્રાણ હોય તો આહાર ક્યારે કરવો પડે? શરીર હોય તો શરીર હોય તો શરીર હોય તો, કાં તો શરીર બનાવવું હોય તો, હા બરાબર છે? બરાબર. કર્મગ્રંથની અંદર આપણે એવું બનાવ્યું ને, હા શું આવ્યું હતું? કે શરીર બનાવવા માટે આહારની છે. આહારની જરૂર પડે. બરાબર ને? જેમ શું કે શરીરને મજબૂત કરવા માટે પણ શું જરૂર પડે? આહાર આહાર. બરાબર ને? અને શરીર હોય તો આહાર કરવો પડે, બરાબર ને? શરીરમાં કઈક બીમારી હોય કે જરાક હેલ્ધી ના હોય તો એને જરાક તાકાતવર બનાવવા માટે પણ ગોળીઓ, ટેબ્લેટ, આહાર આવે ને? એટલે શરીર હોય તો આહાર કરવો પડે ને શું કહેવાય? શરીર બનાવવું હોય તો પણ આહાર કરવો પડે, બરાબર ને? શરીર જ નથી એટલે આહાર પણ નથી, બરાબર? પછી પ્રાણ, પ્રાણની વાત કરીએ આપણે, બરાબર ને? એટલે શ્વાસોશ્વાસ, બરાબર, ભાષા વગેરે પણ ક્યાંક તો કે શરીર હોય તો, બરાબર ને? આપણને બોલો અહીંયા શું કહેવાય? સાંભળવા, જાણવા માટે શેનો ઉપયોગ કરવો પડે? ઇન્દ્રિયો સાંભળવા, જાણવા, જોવા માટે આપણને શું કરવું પડે? ઇન્દ્રિયનો સહારો લેવો પડે ને? આપણે જે ઇન્દ્રિયનો સહારો લેવો પડે છે એ શરીરનો પાર્ટ ઓફ છે. તો એ 10 પ્રકારના જે 10 પ્રાણ છે એ ક્યાં તો કે શરીર હોય તો હોય. સિદ્ધ ભગવંતોમાં તો શું કે શરીર જ નથી અને જે પણ જાણવા, કરવા, સાંભળવા માટે શું તો કે ડાયરેક્ટ કેવલ જ્ઞાનથી બધું જ જાણી જાય છે, બરાબર? ચાલો હવે કે છે યોનિનો સ્વરૂપ, બરાબર? યોનિ. તો સિદ્ધ ભગવંતોની યોનિ કેટલી? કેમ? એને જન્મવાનું જ નથી. એને શરીર જ નથી તો જન્મવાનું છે જ નહીં, ઉત્પન્ન થવાનું નથી. ત્યાં તો શું તો કે હવે બસ કર્મથી મુક્ત થયા એ પોતે જે સ્વરૂપની અંદર પ્રાપ્ત થયા છે એટલે માત્ર ને માત્ર ત્યાં એકલો આત્મા જ છે, માત્ર ને માત્ર ત્યાં એકલો આત્મા જ રહેલો છે એટલે ત્યાં યોનિ પણ છે નહીં, બરાબર? પછી કે છે યોનિ પછી સ્થિતિ. સ્થિતિ એટલે કેટલા ટાઈમ સુધી રહે? સાદી અનંત હોય, બરાબર? સાદી અનંત કીધું. શું કીધું? સાદી અનંત. હવે સાદી એટલે શરૂઆત, સાદી એટલે શરૂઆત, પણ પછી એનો કોઈ અંત નહીં. કેટલો ટાઈમ છે? જેમ કે મહાવીર સ્વામી ભગવાન 2500 વર્ષ, બરાબર ને? 2550 વર્ષ પહેલા જે મોક્ષે ગયા એટલે મોક્ષ સુખનો એમને એટલે સિદ્ધશિલાની અંદર સ્થાન પામ્યા ત્યાંથી શરૂઆત થઈ, બરાબર? ઋષભદેવ ભગવાન તો કે એક કોડા કોડી સાગરો પંપેલા. કેટલા? એક કોડા કોડી સાગરો પંપેલા ભગવાન ઋષભદેવ મોક્ષની અંદર ગયા એટલે ત્યાં એ સિદ્ધના સુખની સિદ્ધ અવસ્થાની અંદર એ પ્રાપ્ત થયા. પણ ત્યાર પછી હવે કેટલા સમય સુધી તો કે નો રિટર્ન, ત્યાંથી ક્યારેય પાછા આવવાનું નથી. અનંતો કાળ, અનંતો જેનો કોઈ અંત જ નહીં. એમ કે શું કહે? 5 ઉત્સર્પીને અવસર્પીને, 1000 અવસર્પીને ઉત્સર્પીને,
અસંખ્ય ઉત્સર્પીને અવસર તો કે અનંત ઉત્સર્પીને અવસર અનંત કાળ જેનો કોઈ અંત જ નથી. અનંત ઉત્સર્પીને અવસર્પીને કાળ સુધી આ તીર્થંકર પરમાત્માઓ સિદ્ધના આત્માઓ ત્યાં રહે છે. એટલે જે શરૂઆત થઈ, બરાબર ને, જે મોક્ષની અંદર ગયા એ શરૂઆત થઈ, મોક્ષમાં ગયા એ શરૂઆત થઈ, અને ત્યાર પછી હવે ક્યારે પાછા રિટર્ન છે નહીં. સિદ્ધ ભગવાન તો ક્યારે પણ પાછા સંસારમાં આવવાના નથી, એમને ક્યારે પણ કર્મ લાગવાના નથી, અને ક્યારે પણ જન્મ મરણની ઝંઝાળમાં પડવાના નથી. બરાબર. એવી રીતે આ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે. બરાબર. તો આપણને કેવું સ્વરૂપ જોઈએ છે, કેવું સુખ જોઈએ છે? સિદ્ધનું સુખ જોઈએ છે કે પછી દેવનું સુખ જોઈએ છે? પણ જો આદિ અનંત. સાંભળો, નથી ત્યાં પેંડો ચાખવા મળે, નહીં શોપિંગ જવા મળે, ના બ્યુટી પાર્લર હોય, નહીં હેરસ્ટાઈલ કરી શકો, તો ત્યાં જઈને કરશો શું? ના સ્વાદિષ્ટ ભોજન મળે, ના શું કહેવાય ભાઈ, શું કહેવાય, પહેરવેશ કાંઈ જ નથી. બરાબર. તો પછી ત્યાં જઈને કરવું શું? હા, રક્ષાબેન, બોર ના થવાય? આમ શું કહેવાય, કંટાળી ના જઈએ આપણને? બોરિંગ ના લાગે? શરીર જ ન હોય. બરાબર ને, શરીર જ નથી. બરાબર ને, કેમ કે શરીર છે ત્યાં અનેક પ્રકારની વ્યાધિ છે. ક્યાં દાદરો ઉતરતા સેજ પગ આમ તેમ થઈ ગયો, ને જે થઈ ગયો બાપા નીકળી પતી ગયું. ડોક્ટર કે પડો બેડ પર. ક્યારે કોરોના લાગે ખબર ના પડે. અનેક રોગ વ્યાધિ ઉપાધિ થી ભરેલું આ શરીર છે. બરાબર કે નહીં? પણ એટલે આપણે જે સંસારની અંદર આપણે જે આ શારીરિક સુખો ગણીએ છીએ, બરાબર, એ શારીરિક સુખો નથી વાસ્તવિક રીતે. શાસ્ત્રકાર ભગવંતો જણાવે કે આ સુખ નથી, પણ શું? તો કે થોડા ટાઈમ માટે દુઃખનો અભાવ થાય છે, થોડાક ટાઈમ માટે દુઃખનો અભાવ થાય છે, અને આપણે સુખ માની બેઠા છે, બાકી સુખ છે જ નહીં. બોલો, આપણને શું કહેવાય, જેમ નવકારશી કરી એટલે થોડી ટાઈમ માટે આપણને શું કે હા પેટ ભરેલું લાગ્યું, એટલે ભૂખનું દુઃખ નહીં. પણ જેવો તમે 12 વાગ્યા ને તરત શું થશે? 12-1 વાગ્યાનો પછી બપોરનું ભોજન જોશે. લાવો ભાઈ, લાવો હવે. એનામાં પણ પાછું સવારે ચા ન મળી તો પૈતું પીતો ગયો. આ તો ખાલી આહાર સંબંધી, પણ એના સિવાય પણ શરીરની અંદર અનેક પ્રકારના રોગ બીમારીઓ ક્યારે આવીને ઉભી રહી જાય ખબર ન પડે. હાઈબોય થઈ રાખે. તો આવા અનેક પ્રકારના દુઃખો આપણે અનાદિકાળથી, આ તો ખાલી આપણે સંપૂર્ણ સગવડતામાં છીએ ને મનુષ્યની અંદર, એટલે આપણને દુઃખ શું છે એનો કદાચ ખ્યાલ નથી આવતો. એમાં પણ ખ્યાલ તો છે જ, ખ્યાલ તો છે જ. હજી આપણે કદાચ આપણી પાસે એક વખત શું કહેવાય કે ઘર ન હોય, અને એક આપણે જે અવસ્થાની અંદર છે એ જ અવસ્થાની અંદર બહાર નીકળવાનું થાય, કંઈ પણ લેવા ન રહી શકીએ એવી રીતે અવસ્થા થાય, તે વખતે આપણે શું હાલત થાય? દુઃખના ડુંગર. ચપ્પલ પણ ન કદાચ પહેરવાનો સમય મળે, આવી અવસ્થા થાય તો દુઃખના ડુંગર જીવન છે. કદાચ ઓલું શું કહેવાય, ઓલું આજે લગભગ 80-90 વર્ષ કદાચ પહેલા, 50 વર્ષ પહેલા કઈક શું કહેવાય, ઈદી અમીન લોકોને જે રીતે કર્યા હતા, બોલો એ વખતે પરિસ્થિતિ કેવી થઈ હશે? બરાબર ને. હવે તે વખતે અવસ્થા કેવી થાય? અનેક પ્રકારના દુઃખો. આ તો શું કહેવાય, આ તો ખાલી મનુષ્યની અંદર કહીએ, તિર્યંશ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એની અંદર પ્રાણીઓને પણ દરેક પ્રકારનું દુઃખ છે. હરણું હોય તો એને ખ્યાલ નથી કે ક્યાં ચિત્તો કે સિંહ કે વાઘ આવીને ક્યાંથી લબાડ મારશે. અને હવે સમજો કે આપણને લાગે કે જંગલો રાજા વાઘ અને સિંહ, બરાબર ને? વાઘ અને સિંહ જંગલના રાજા ને, પણ એ સિંહને ખાલી એક ટકનું ભોજન માટે એને કેટલું એ કરવું પડતું હોય ખ્યાલ છે? એક ટકના ભોજન માટે એને કેટલું દોડવું પડતું હશે. અને એમાં પણ પાછા ક્યાંક એવા ભટકાઈ જાય તો એમના હાડકા ભાંગી નાખે. હા, એમાં પાછા આપણે શું કે આફ્રિકનના જે ઓલા બફેલો છે એના લપેટમાં આવી ગયા તો પતી ગયું. હવે એને પણ વેદના દુઃખ તો થતું જ હોય, એક પણ હવે શું છૂટકો પણ નથી.
જંગલનો રાજા કે શક્તિવાળો ગમે એટલો છે છતાં પણ એનો દુઃખની વેદના એ જાણતો હોય. ચાલો હરણાઓ વગેરે છે, ચાલો એને મૃત્યુનો ભય છે, પણ આહારથી તો એને ઘાસ દાણખલા વગેરે ખાઈ લેશે. વળી એમ કે છે કે ભાઈ જયારે બુઢો થાય ત્યારે એનું દુઃખ એટલું વધી જાય કે એને સ્વીકાર કરી શકે, કારણ ન કરી ભૂખ્યો રહી શકે, પછી તો કે પોતે સુસાઇડ કરવા મજબૂર થઈ જાય. એટલે તિર્યંચોમાં પણ ભયંકર વેદનાઓ છે. એના સિવાય પણ ચાલો કે ડોમેસ્ટિક પ્રાણીઓની વાત કરી લે તો એને પણ બંધારણની અંદર હોય, એને પણ પૂરતું ખાવા મળતું હોય ને પૂરું એને ભોજન પણ ન મળતું હોય અને એની પાસેથી કામ લેતા હોય તે વખતે એને વેદના પણ થતી હોય, પણ છૂટકો જ નથી. એટલે આવા તિર્યંચ ગતિની અંદર પણ અનેક પ્રકારના દુઃખો રહેલા છે. મનુષ્યની અંદર પણ અનેક પ્રકારના દુઃખો રહેલા છે. બરાબર, એક પછી એક દુઃખનું ઓલું ચાલુ જ હોય. ત્યારે એમ કે છે કે જો એ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો દરેક આત્માએ અરિહંતે બતાવેલા ધર્મની આરાધન કરો. અને આપણો જૈન ધર્મ એવો સુંદર મજાનો છે ને, જે જીનેશ્વર ભગવંતે ધર્મ બતાવ્યો છે. આ ધર્મ એટલો અદ્ભુત છે, રળિયામણો છે. કેમ કે છે ને પરમાત્માએ ક્યાંય એમ નથી કીધું કે તમે મારા શરણમાં આવી જાવ, એમ નથી કહેતા. તમને સુખ જોઈતું હોય તો તમે મારા શરણમાં આવો, નહીં તો કે તમારે સુખ જોઈતું હોય તો તમે ધર્મના શરણે જાઓ, ધર્મ કરો. ધમ્મમ શરણમ પવજ્જામિ. કેવલી આપણે કે ને અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી ધમ્મમ શરણમ પવજ્જામિ. એટલે અરિહંતે બતાવેલો છે. અરિહંતનો આભાર માનવા આપણે અરિહંતનું શરણું, સિદ્ધનું લક્ષ્યમાં રાખવાનું છે, એટલે સિદ્ધનું શરણું. અને જે આપણને રાઈટ માર્ગ બતાવે છે એવા ગુરુ સાધુ ભગવંતો, એટલે આચાર્ય ઉપાધ્યાય બધા છે, તો એ ગુરુ ભગવંતો. અને ત્યાર પછી કીધું ધમ્મમ શરણમ, એટલે શું તો કે હવે જે બતાવ્યું છે તમારે તો મોક્ષ સુખ પામવું હોય તો શું કે ધર્મના શરણે જાઓ. પણ ધર્મના શરણે એટલે કે જે જીનેશ્વર ભગવંતે જે માર્ગ બતાવ્યો છે, જે આરાધનાઓ બતાવી છે, એ આરાધનાઓ કરો. સામાયિક છે, શુભ ભાવની અંદર રહેવા માટે સમતા ભાવમાં રહેવા માટે સામાયિક ધર્મની અંદર કરો. પાપથી બચવા માટે સામાયિક કરો. થઈ ગયા પાપોનું પ્રતિક્રમણ કરો અને પોતાના હૃદયને શું સંસારી જે પાપ પ્રવૃત્તિમાંથી દૂર કરી અને અરિહંતની ભક્તિની અંદર લગાડો. તો આ બધા જ પરમાત્માનો જે ભક્તિ માર્ગ છે, એમની જે ક્રિયા બતાવી છે, ક્રિયા માર્ગ છે, બધું જ આપણને સંસારના જે પાપો છે એનાથી બચાવે છે. સંસારના પાપોથી બચાવે છે અને ધર્મની પ્રવૃત્તિ એટલે આત્મશુદ્ધિની પ્રવૃત્તિઓ કરાવે છે. એટલે જીનેશ્વર ભગવંતે બતાવેલા ધર્મની આરાધના આપણે કરી. આ શું તો કે સિદ્ધ ભગવંતના જે સુખો છે તો એને આપણે પામવું છે. હવે કેવું તો કે સિદ્ધ ભગવંતોનું સુખ એવું છે, તો આપણે કે શુદ્ધ ભગવંતોનું સુખ કેવું તો કે એને શબ્દમાં કહી શકાય નહીં. સિદ્ધ ભગવંતોનું સુખ કેવું તો કે એને શબ્દમાં કહી શકાય નહીં. જેમ કદાચ કોઈ વ્યક્તિને કહેવાય કે તમને કહેવાય આમ મસ્ત ઊંઘ આવી ગઈ એમ કહેતા હોઈએ, તો કેવી ઊંઘ આવી એમ કહેતો, એના માટે શું બેજુબેન શું જવાબ આપીએ આપણે? કેવી ઊંઘ આપી એમ આવી એમ કહેતો. મસ્ત એમ કે પણ કેવી એમ કહેતો. ઘણી વખત એમ કે બરાબર ઊંઘ ના આવી યાર એમ કે પણ કહેતા મસ્ત જોરદાર. તો એ તો જે ઊંઘતો હોય એને ખ્યાલ આવે, બરાબર, જે અનુભવતો હોય એને ખ્યાલ આવે. તો એ જ પ્રમાણે શું તો કે એને શું કહેવાય એને શબ્દમાં કહી શકાય નહીં. તો સિદ્ધ ભગવંતો જે શુદ્ધ સિદ્ધાત્માઓ છે, મોક્ષની અંદર જે સુખ માણી રહ્યા છે, તો એને કોઈ શબ્દમાં કહી શકાય નહીં. તો એવા સુખની પ્રાપ્તિ અર્થે શું તો કે જીનેશ્વર ભગવંતોએ બતાવેલા ધર્મની આરાધના કરીએ. બરાબર, તો આપણે આજે આ 48મી ગાથા સુધી રાખીએ. આવતી વખતે આપણે આ 49મી ગાથાનો સ્વાધ્યાય પણ કરીશું. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પ્રવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ 15 પ્રકારના સિદ્ધો કીધા હતા, બરાબર ને? પણ ત્યાં એ 15 રીતે થયેલા સિદ્ધો ઉપર ત્યાં સિદ્ધ શિલાની અંદર બધા એક જ અવસ્થા વાળા, એટલે સમજો કે કોઈ સંસારી અવસ્થાની અંદર પણ કદાચ મોક્ષે ગયો હોય તો એનો આત્મા પણ ત્યાં એ જ પ્રમાણે હોય જે મહાવીર સ્વામી ભગવાનનો આત્મા હોય, ચાહે પછી સાધુ વેશની અંદર હોય કે શ્રાવકના વેશની અંદર હોય. પછી સ્ત્રીલિંગે ગયો હોય, ચંદનબાળાનો આત્મા હોય કે પછી અયમુત્તા મુનિનો આત્મા હોય, બંને ત્યાં સરખા છે. એટલે ત્યાં કોઈ જ વિધવા બધા એક આત્માઓ એક સરખા સુખને
માને છે. બરાબર, તો એવા એ સર્વસિદ્ધ ભગવંતોને નમન કરી આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. નેક્સ્ટ આપણે આવતા સોમવારે આગળની ગાથાનો સ્વાધ્યાય કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય.